નમસ્કાર. ગુજરાતમાં ઘરની છત પર વીજળી પેદા કરવા માટે અત્યાર સુધી આપણે સોલાર પેનલ વિશે સાંભળતા હતા, પણ હવે એક નવો અને જોરદાર વિકલ્પ આવી રહ્યો છે. તો ચાલો આજે આપણે એ નવા વિકલ્પને સમજીએ અને જોઈએ કે કોના માટે કયો વિકલ્પ બેસ્ટ છે. તો મૂળ સવાલ એ છે કે ઘરની છત માટે સોલાર પેનલ લગાવવી કે પછી નવી આવેલી પવનચક્કી. અને આ સવાલ એમ જ નથી ઊભો થયો. આની પાછળ છે સરકારની એક નવી પોલિસી. ચાલો એ ઊંડાણમાં જઈને સમજીએ કે આ પોલિસી શું છે અને તેની આપણા સૌ પર શું અસર થઈ શકે છે. તો થયું છે એવું કે ગુજરાત સરકારે એક નવો સંકલિત નવી નિરાકરણી ઉર્જાની નીતિ બહાર પાડી છે અને આ નીતિ હેઠળ પહેલી વાર લોકોને પોતાના ઘરની છત પર નાની પવનચક્કી લગાવવાની છૂટ મળી છે. હા, આ એક બહુ મોટો બદલાવ છે. કોઈ પણ નવી વસ્તુ લગાવતા પહેલાં આપણા મનમાં પહેલો સવાલ શું આવે? ખર્ચ, બરાબર ને? તો ચાલો જોઈએ કે સોલાર અને પવનચક્કી આ બંનેમાંથી કોને લગાવવામાં ખિસ્સા પર કેટલો ભાર પડશે. આ ચાર્ટ જુઓ. વાત એકદમ સાફ છે. જો તમારી પાસે લગભગ 1 લાખ રૂપિયાનું બજેટ હોય તો તમને 3 કિલોવોલ્ટની સોલાર સિસ્ટમ મળી શકે છે, પણ એટલા જ પૈસામાં પવનચક્કી ફક્ત 1 કિલોવોલ્ટની જ મળશે. મતલબ કે અત્યારના હિસાબે સોલાર ઘણું સસ્તું પડે. આંકડા પર નજર કરીએ તો 1 કિલોવોલ્ટ સોલાર પેનલ લગાવવાનો ખર્ચ લગભગ 33,000 રૂપિયા છે, જ્યારે પવનચક્કીનો ખર્ચ સીધો 1 લાખ રૂપિયા છે. આ ઘણો મોટો તફાવત છે. પણ અહીંયા એક ટ્વિસ્ટ છે. સરકારની નવી નીતિ હેતુ એ છે કે ભવિષ્યમાં પવનચક્કીનો ભાવ ધીમે ધીમે નીચે લાવવામાં આવે. ખર્ચની વાત તો થઈ ગઈ, પણ હવે વાત કરીએ પરફોર્મન્સની. લોકોમાં એવી વાત છે કે ભાઈ પવનચક્કી તો સોલાર કરતાં વધુ પાવરફુલ છે, પણ શું આ હાઈપ પાછળની હકીકત પણ એટલી જ મજબૂત છે? ચાલો તપાસીએ. તો જુઓ, પવનચક્કી એકદમ હીરો લાગે છે. એની વીજળી બનાવવાની ક્ષમતા સોલાર કરતાં લગભગ બમણી છે. અને સૌથી મોટી વાત એ કે દિવસ અને રાત સતત ચાલી શકે છે. આ બધું સાંભળીને કોઈ પણ આકર્ષાય, ખરું ને? પણ આખી રમતમાં એક મોટો ભેદ પણ છે, અને એ છે કટ, એની સ્પીડ. હવે આ શું છે? સાવ સહેલી ભાષામાં કહું તો પવનચક્કી ચાલુ થવા માટે પણ અમુક મિનિમમ સ્પીડનો પવન જોઈએ. જો પવન એનાથી ધીમો તો એ ફરશે નહીં અને વીજળી પણ બનશે નહીં. અને આ જ છે અસલી પ્રોબ્લેમ. આ ટેબલ જુઓ. અમદાવાદમાં પવનની સરેરાશ સ્પીડ માંડ 11 કિલોમીટર પ્રતિ કલાક છે, જે ફક્ત પવનચક્કીને ચાલુ કરવા પૂરતી છે. અને વડોદરામાં તો જુઓ, ત્યાં તો એ પણ મુશ્કેલ છે. મતલબ કે તમારી પાસે ગાડી હોય પણ ચલાવવા માટે પૂરતો રસ્તો જ ના હોય, એના જેવી હાલત થાય. સારું, હવે પરફોર્મન્સ જોઈ લીધું અને સમજી લીધું, પણ હવે વાત આવે છે સૌથી મોટો સવાલ એ જે આપણા ખિસ્સા સાથે જોડાયેલો છે. સબસિડીનું શું? સરકાર તરફથી કોઈ મદદ મળશે? જો વાત સોલાર પેનલની હોય તો સરકાર તરફથી સારી એવી મદદ મળે છે. PM સૂર્યઘર યોજના હેઠળ પૂરા 78,000 આટલા સુધીની સબસિડી મળી શકે છે. આનાથી શરૂઆતનો ખર્ચ ઘણો ઘટી જાય છે. અને હવે સવાલ એ કે પવનચક્કી માટે આવી કોઈ સ્કીમ છે? અને જવાબ છે અત્યારે તો ના. હા, હાલમાં નથી. હાલમાં છત પર પવનચક્કી લગાવવા માટે સરકાર તરફથી કોઈ સબસિડી નથી. અત્યારે સરકારનું ફોકસ ફક્ત આ સિસ્ટમને લોકો સુધી પહોંચાડવાનો જ છે, પૈસાથી મદદ કરવાનો નહીં. તો આ બધી માથાકૂટ પછી નિર્ણય કેવી રીતે લેવો? સોલાર કે પવન? ચાલો આખી વાતનો નિચોડ કાઢીએ, જેથી નિર્ણય લેવામાં સરળતા રહે. જો ટૂંકમાં સમજીએ તો સોલારનો શરૂઆતનો ખર્ચ ઓછો છે, સબસિડી પણ મળે છે, અને મોટા ભાગના શહેરી ઘરો માટે એ ભરોસાપાત્ર રીતે
કામ કરે છે. બીજી બાજુ પવન ચક્કી મોંઘી છે, સબસિડી નથી અને એ ફક્ત એવા વિસ્તાર માટે કામની છે જ્યાં ખુલ્લી જગ્યા હોય અને 12 માસ સારો પવન ફૂંકાતો હોય. પણ શું આ પસંદગી કાં અથવા તો પેલું એના જેવી હોવી જોઈએ? ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના એક અધિકારીના કહેવા મુજબ કદાચ નહીં. એમનું કહેવું છે કે સોલાર અને પવનનું મિશ્રણ એટલે કે હાઇબ્રિડ મોડલ સૌથી બેસ્ટ સાબિત થઈ શકે છે. વિચારો, દિવસે સૂરજની ઉર્જા અને રાત્રે પવનની, એટલે 24 કલાક વીજળીની ગેરંટી. જો કોઈ ખરેખર આ વિશે વિચારી રહ્યું હોય તો આ 4 સ્ટેપ ફોલો કરી શકે છે. પહેલું, પોતાનું વીજળી બિલ જુઓ કે જરૂર કેટલી છે. બીજું, પોતાને ઘરની આસપાસનો વિસ્તાર કેવો છે તે તપાસો, ખુલ્લો છે કે ગીચ. અને ત્રીજું, ઇન્ટરનેટ પર પોતાના વિસ્તારમાં પવનની સ્પીડ કેટલી રહે છે એનો ડેટા ચેક કરો. અને છેલ્લે ચોથું, શું સોલાર અને પવન બંનેનું કોમ્બિનેશન લગાવવું ફાયદાકારક રહેશે કે નહીં એનો વિચાર કરો. તો આખરે વાત એ છે કે ઉર્જાનું ભવિષ્ય આપણી છત પર જ છે, પણ એ ભવિષ્યનો રસ્તો કોણ બતાવશે? ફક્ત સૂરજ કે પછી પવન કે બંને સાથે? આ બંને મળીને એક નવો રસ્તો બતાવશે. મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો માહિતી સારી લાગી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નાની એવી કોમેન્ટ જરૂર કરજો કે તમને આ બંનેમાંથી શું સારું લાગ્યું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો દરેક દર્શકોને. જય માતાજી મિત્રો.